भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी भाजप तेरी तानाशाही ગોંડલના ધારાસભ્ય ભાજપ તેરી ગુંડારાજ बंद करो, बंद करो, ભાજપ તેરા ગુંડારાજ बंद करो, बंद करो, ભાજપ તેરા ગુંડારાજ बंद करो, बंद करो, ભાજપ તેરા ગુંડારાજ बंद करो, बंद करो। ભાજપ તેરી દાદાગીરી થેન્ક યુ। 31 તારીખની રાત્રે અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના દીકરા ઉપર જે રીતનો જુલમ ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશસિંહ જાડેજાએ જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ શરમજનક, ખૂબ જ દુઃખદ અને લોકશાહીને લાંછનરૂપ બન્યો છે। એને ઉપાડી જઈ નગ્ન કરી માર મારી અને પછી છોડી મૂકવામાં આવ્યો, એનો વિડીયો ઉતારવામાં આવ્યો। આ બધું જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલી રહી હોય તો એની પાછળ સરકારનું જે પકડ છે ગુંડાઓ ઉપર, દાદાગીરી કરવાવાળા લોકો ઉપર, એ પકડ ઢીલી પડી છે, એનું આ પરિણામ છે। તાત્કાલિક અસરથી ગુનેગારોને પકડી અને એને સારામાં મોટામાં મોટી સજા કરવામાં આવે કે જેથી બીજા લોકો આવી હિંમત ન કરે, આવો કાયદો હાથમાં લેવા માટેની જે શાસનનો અંત આવવાના પૂરા અણસાર છે એવા ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા 1 વર્ષમાં 51,000 દલિત અત્યાચારની ઘટનાઓ બની છે। દલિત બહેનો માતાઓના બળાત્કારમાં 49%નો અને દલિત અત્યાચારની ઘટનામાં 48%નો વધારો થયો છે। ગુજરાતની અંદર પણ ઉનાકાંડથી લઈને અત્યાર સુધી અને પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે। પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો એ સત્તાના નશામાં, સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે, ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે। આ ઘટનાને 72 કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી। ત્યારે સમગ્ર ગુજરાતમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે આવતા 24-48 કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે। એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મન ફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરીને એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી। જિગ્નેશભાઈ કેવા કેવા કાર્યક્રમ થઈ શકે છે? જલદ કાર્યક્રમો પણ થઈ શકે છે। આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે, જૂનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં આ જે લોકોને એવું છે કે મારું કોઈ નામ નહીં લઈ શકે એ ગોંડલની ધરતી ઉપર પણ એક દલિત અસ્મિતા સંમેલન બેસિકલી એટ્રોસિટીઝ એક્ટ એ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર અટકાયત અધિનિયમ છે। એટલે રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય એટ્રોસિટીઝની અત્યાચારની ઘટનાઓ આદિવાસી અને દલિત સમાજ ઉપર ન થાય એ સુનિશ્ચિત કરવા માટેનો કાયદો છે। આ કિસ્સામાં ઘટના બની એટલી સંગીન અને ગંભીર ઘટના બની કે ધારાસભ્યના પુત્રે એક દલિત સમાજના આગેવાનના દીકરાને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવી જાણે જાનથી મારી નાખવાનો હોય એટલી બેરહેમીથી માર્યો। આજે એફઆઈઆર દાખલ થઈ 72 કલાકથી વધુનો સમય થયો અને છતાં રાજ્યની સરકાર અને પોલીસ ધરપકડ કરાવવા ના માંગતી હોય તો એનો મતલબ એમ કે તમે સમાજમાં એવો મેસેજ આપવા માંગો છો કે વગદાર વ્યક્તિના પરિવારનું સદસ્ય આરોપી હશે તો
તો કોઈ કાર્યવાહી નહીં થાય. અગ્નિકાંડમાં પણ આપણે આ જ જોઈ રહ્યા છીએ. નાની માછલીઓની ધરપકડ કરવી અને જે ઉચ્ચ અધિકારીઓ હપ્તા લેતા હતા એ લોકોને પણ તમે એસઆઈટીમાં મૂક્યા છે. એટલે મોટા મગરમચ્છોને છોડી દેવા આ મેસેજ ઓલરેડી અગ્નિકાંડના માધ્યમથી તમે આપ્યો છે અને વધુ ગોંડલની ઘટનાથી તમે એવો મેસેજ આપી રહ્યા છો કે આરોપી એ કોઈ ધારાસભ્યનો કે સાંસદ સભ્યનો કે આઈએસ આઈપીએસનો દીકરો કે દીકરી હશે તો એની સામે પગલાં ભરવામાં નહીં આવે. અને રાજકોટ કલેક્ટરશ્રીના માધ્યમથી આજે સૌ રાજકોટના અને આજુબાજુના તાલુકા જિલ્લાના દલિત સમાજના અગ્રણી આવેદનપત્ર પાઠવી રહ્યા છે કે 72 કલાકમાં જો તમે ધરપકડ નહીં કરો, આવતા 24-48 કલાકમાં ધરપકડ નહીં કરો, કેમ કે 72 કલાક ઓલરેડી થઈ ચૂક્યા છે, તો પછી ઉગ્ર આંદોલનમાં જવાની ફરજ પડશે. સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકોનો રોષ ખરે એવી તમારે પ્રોએક્ટિવ એક્શન લેવી જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ. ઉલટું તમે સમાજમાં એવો મેસેજ આપી રહ્યા છો કે ધારાસભ્યનો દીકરો છે એટલે ધરપકડ નહીં થાય. તો આ પ્રમાણેનું વર્તન કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને રાજ્યની પોલીસ અને પ્રશાસને એ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ કે અગાઉ પણ આ બધા લોકોની સામે ખૂબ ક્રિમિનલ રેકોર્ડ છે. ખાસ તમારી માંગણી શું છે? માગણી જ છે કે આમની તાબડતોબ ધરપકડ થવી જોઈએ. રાજકોટ શહેરમાં અમારા એનએસયુ અને મિત્રો એમના દ્વારા પણ એટ્રોસિટીઝ એક્ટ હેઠળ બીજી 1-2 ફરિયાદો કરવામાં આવેલી છે. એમાં પણ ગુનો દાખલ થયેલો છે, પણ હજી સુધી એમાં પણ ધરપકડ કરવામાં આવી નથી. આ તમામ કિસ્સામાં ધરપકડ કરી સમાજમાં એવો મેસેજ આપવામાં આવે કે હિન્દુ હોય કે મુસ્લિમ, દલિત, આદિવાસી, ઓબીસી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો પીડિત હશે તેને ન્યાય મળશે એવો મેસેજ આપવાના બદલે તમે એક પ્રકારે ઓરમાયું વર્તન કરી રહ્યા છો. જો હજુ પણ તેની ધરપકડ કરવામાં મેં કહ્યું પ્રમાણે હજુ પણ ધરપકડ કરવામાં નહીં આવે તો શું થાય? સ્વાભાવિક રીતે સમાજનો આક્રોશ વધવાનો છે, નારાજગી વધવાની છે. તો જે કામ તમારે આજે કરવાનું છે એ અપઘડી કરવું જોઈએ.